કાઠિયાવાડ બાજુથી મને ઘણા બધા મેસેજ આવે, ઘણા બધા ફોન આવે કે સાહેબ અમારી બાજુ એચએફ ગાયનો ફાર્મ કરવું હોય તો કેવું રહે? મારું નામ સુવર્ણ મહેશ પરસોત્તમભાઈ છે, ગામ ફુલઝર, તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ. ચાલુ ક્યારે કર્યું? 2021 ના એન્ડમાં એટલે 22 થી આપણે કમ્પલસરી ચાલુ કર્યું. બરાબર. પછી જયારે અમે લઈ આવ્યા ત્યારે પહેલી જ વખત પંજાબ થી સારી બ્રીડ ની ગાયો જ લઈ આવ્યા. બરાબર. ઓકે. 30-35 લીટર વાળી, વધારે તો નહીં બહુ. પછી એમાંથી બ્રીડિંગ કરતા ગયા તો આજે પહેલા વેતરમાં 38 થી 40 લીટર વચ્ચેની આપણી પહેલા વેતરની ઉપર છે. બ્રીડિંગ માં ફરજિયાત કે વાછડી જ લેવાની જ્યાં સુધી બને ત્યાં સુધી. શક્ય હોય એટલી વાર ભલે સીમેન્ટ ગમે એટલો મૂકો. હા, ગમે 2 કે 3 વખતે સીમેન્ટ મૂકીને ટ્રાય કરી લેવાની, ભાઈ વાછડી આવે તો. આ જો આ ગાયનું કેટલું? 40 લીટર? હા, 45 લીટર. 45 લીટર પર ડે નું. આનું દૂધ કેટલું કીધું તમે? એનું અત્યારે 40 પ્લસ હાલે છે. આનું 40 પ્લસ. હા, 24-25 નું 11 ગાયોનું દૂધ આપણે 86,000 લીટર દૂધ ભરાયું અને 6 વાછડી હતી. એક વાછડીને આપણે 700 લીટર દૂધ આપીને તૈયાર કરી છે. એટલે એક ગાય તમને 3.25 લાખ નું દૂધ આપ્યું ક્યારે? હા, 26 મહિને વિયાણી. આનું 39 લીટર નું 10 લાખ રૂપિયા આપણને દૂધ માંથી મળતા હોય વર્ષ. બરાબર. ઓકે. અને 10 થી 12 લાખ રૂપિયાનું અમે ગાય સેલ કરતા હોય. 25 લાખ રૂપિયા તો અમે 2 જ માણામાં કામ કરવા વાળા છીએ. બીજું કોઈ નહીં. અમે 2 માણા જાતે જ કામ કરી છીએ. મિત્રો નમસ્કાર. કાઠિયાવાડ બાજુથી મને ઘણા બધા મેસેજ આવે, ઘણા બધા ફોન આવે કે સાહેબ અમારી બાજુ એચએફ ગાયનો ફાર્મ કરવું હોય તો કેવું રહે? એચએફ ગાયની અંદર અમે કદાચ કરીએ તો શું મરણનો પ્રશ્ન રહેશે? શું અમારી બાજુ સેટ થાય? શું અમારી બાજુ આટલી બધી ગરમી પડે છે એની અંદર કેવું રહેશે? તો બધા જ પ્રશ્નોનો જવાબ તમારી આગળ લઈને આવશું. હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. આજની મુલાકાત છે આપણી જસદણ તાલુકોનો કયો ગામ છે? ગામ ફુલઝર ગામ, જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ, જસદણ તાલુકો અને ફુલઝર ગામ. મહેશભાઈ ને ત્યાં એકવાર મહેશભાઈના અવાજમાં આપણે એમનું એક વખત એડ્રેસ ફૂલ બોલી દો. એટલે મારું નામ સુવર્ણ મહેશ પરસોત્તમભાઈ છે, ગામ ફુલઝર, તાલુકો જસદણ અને જિલ્લો રાજકોટ. મિત્રો મારી પાછળ તમે જોઈ શકતા હશો બહુ સારી છે. આ બાજુ લગભગ કાઠિયાવાડ ની અંદર મેં આ મારો પહેલો જ વિડીયો એચએફ ગાય ઉપર છે. બીજા હશે કદાચ જાફરાબાદી ભેંસોના હશે, સૌરાષ્ટ્રની અંદરથી મેં ઘણા બધા ગીરના વિડીયો પણ લીધેલા છે. પણ એચએફ ગાય ઘણા બધા લોકો મને એવું કહે સાહેબ અમારી બાજુ કોઈ સેટ થાય તો હું ઘણા સમયથી વિચારતો હતો કે મારે એક વિડીયો એવો બનાવો. પરંતુ મહેશભાઈને હું લગભગ થોડા સમય પહેલા મારે વાત થઈ હતી અને મને પણ ખબર હતી કે અહીંયા સારા સારા ફાર્મ છે. પરંતુ આજે અમારા જે મતલબ જે એઆઈની બેચના તાલીમના વિદ્યાર્થીઓ છે એમની સાથે આ બાજુ આવવાનું થયું ને ખરેખર ઓછા પશુ અને સારું દૂધ જે અમે એક વિઝન લઈ નીકળ્યા છીએ દરેક પશુપાલકને એવા તૈયાર કરવાના કે માપે પશુ રાખે અને સારું દૂધ ભરાવે. ઓછા પશુ સારું દૂધ તમે કલ્પના નહીં કરી શકો અમને કેટલું બધું દૂધ ભરાવ્યું છે. એમની પાસે જે ગાય છે એક ગાયનું આખું લેક્ટેશનનું દૂધ છે, એમને બ્રીડિંગ ઉપર કામ કરે છે અને એટલો જે મતલબ નસલ ઉપર કામ કરી કદાચ જે ગાય વેચે છે ને તો પણ એક સારા ભાવમાં આપે છે. તો મહેશભાઈ શરૂઆત તમે ક્યાંથી કરી હતી અને એચએફ ગાયનું કેમ? બધા લોકો તો હજી વિચારે છે કે મારે એચએફ હું કરીશ તો કેવું રહેશે, નહીં કરું તો કેવું રહેશે, એમાં શું થાય? ઘણા બધા લોકો સલાહ લેવામાં પણ હજી ચાલુ છે. તો તમે ચાલુ ક્યારે કર્યું? 2021 ના એન્ડમાં એટલે 22 થી આપણે કમ્પલસરી ચાલુ કર્યું. બરાબર. પછી જયારે અમે લઈ આવ્યા ત્યારે પહેલી જ વખત પંજાબ થી સારી બ્રીડ ની ગાયો જ લઈ આવ્યા. બરાબર. ઓકે. 30-35 લીટર વાળી, વધારે તો નહીં બહુ. પછી એમાંથી બ્રીડિંગ કરતા ગયા તો આજે પહેલા વેતરમાં 38 થી 40 લીટર વચ્ચેની આપણી પહેલા વેતરની ઉપર છે. તમારી પાસે? મારી પાસે. અને બ્રીડિંગ માં ફરજિયાત કે વાછડી જ લેવાની જ્યાં સુધી બને ત્યાં સુધી. શક્ય હોય એટલી વાર ભલે સીમેન્ટ ગમે એટલો મૂકો. હા, ગમે 2 કે 3 વખતે સીમેન્ટ મૂકીને ટ્રાય કરી લેવાની, ભાઈ વાછડી આવે તો ફાર્મ જલ્દીથી ગ્રોથ થાય. અને ત્રીજા વેતરની ગાય વેચી તો એમાં અમને સારા પૈસા મળે છે. 2 વેતર 3 વેતર તમે રાખીને વેચો છો તો જેટલા લાવી એમાં જ મતલબ વેચવા એટલા? હા, એથી વધારે પણ પૈસા આવ્યા છે ઘણી ગાયોના. આપણે 1.25 લાખ ની લાવ્યા હતા એ 2 લાખ પ્લસ ની પણ વેચાણી છે. બહાર થી લાવ્યા ગાય એમાં કોઈ તકલીફ નથી રહી કે મરણ? ક્યારેક એવું બને પણ બધી ગાયોમાં એવું નથી થતો. અમુક ગાયોમાં 2% માનો ને કે ગાય ક્યારેક મરવાના ચાન્સ હોય પણ એના સામે જે આપણે ન્યા જઈને રૂબરૂ આપણે જાતે લઈ આવ્યા હોય, જાતે જો ગાડીમાં ભેગા આવ્યા હોય તો અહીં એક પણ સિરીઝ વિના, એક પણ ઇન્જેક્શન કે સારવાર વિના ગાય અહીં સેટ થઈ જાય છે 100%. પણ સાયલેજ હોય તો બરાબર. બધું સાયલેજ જ આપો? સાયલેજ જ આપું. સાયલેજ તૈયાર કરો? હા, ઘરનું સાયલેજ તૈયાર કરીને સાયલેજ આપવાનું. બરાબર. મારે એવું કેવું છે કે અત્યારે જે બધી સારી સારી ગાયો જે ઉભી છે
એ તમારા ઘરની તૈયાર કરેલી છે કે પછી તમે હા, આમાં આમાં વેચાતી લાવેલી છે? 10 ગાયોમાંથી 7 આપણે ઘરની તૈયાર કરેલી છે અને 3 ગાયો લઈ આવેલા છે. 3 ગાયો લાવેલ છે, હા. 10 ગાયો. એમાં જે આ ઊભી, હા. આ 1, આ 2 ને આ 3 ગાયો ઘરની તૈયાર હા, આ 3 ગાયો આપણે ઘરે તૈયાર મિત્રો જુઓ, ખરેખર તમે એક વ્યવસ્થિત રીતે જો આ ગાય તમે જો પંજાબની અંદર લેવા દો ને તો આવી ગાય હજી આને ફૂલ ટ્રીટમેન્ટ કરો ને તો 55 લીટર દૂધ આપે. કેવું દૂધ છે આનું? આનું અત્યારે હાલમાં 40 લીટર દૂધ છે. પેલી 45 લીટરની આજુબાજુ અરે. બીજા વેતરમાં વિયાણેલી છે. બંને કરી પહેલા વેતરમાં કેવું, લેક્ટેશનમાં કેવું રહ્યું? પેલા વેતરમાં 35 પ્લસ અને પેલા વેતરની એક સામે બાજુ છે, એ બતાવું તમને. હા, એ અત્યારે હાલ આ બંને રહી, હા. આમાં બંનેનું પહેલા વેતર ઓલ ઓવર લેક્ટેશન કેટલું? 6000 લીટર, 7000 લીટર એવું કઈ તમે? ના એવું તો સાહેબ આપણે લખ્યું નથી, બરાબર. પણ એમાં જનરલ જયારે ડ્રાય કરવાની હોય ને ત્યારે આ 10 લીટરની આજુબાજુ ડ્રાય થઈ છે. અચ્છા. ટાઈમનું 10 લીટર દૂધ હોય ને ત્યારે આપણે એને 6.5 મહિને ડ્રાય કરવાનું ચાલુ કરેલું. મિત્રો આપણે 10 લીટર પોકી જાય એટલે આપણે એમ કહો કે ભાઈ બરાબર, હવે ખૂબ થઈ ગયું, ઘણું થઈ ગયું. આ જો આ ગાયનું કેટલું? 40 લીટર? આ 45 લીટર 45 લીટર હા. પર ડે નું. પર ડે નું. શાઇનિંગ બે ટાઈમ મિલ્કિંગમાં બંને ટાઈમ નું. લેન્થ, શાઇનિંગ બંને અડરના, મતલબ જે બંને ઓછા છે એના ગાળા. કોઈ ગરમી પડવાના કોઈ ઇશ્યુ બને ખરી? નહીં, ક્યારે નહીં સાહેબ. જો આ ખાલી ફોગર જ છે, બીજું કોઈ વસ્તુ નથી. કદાચ એવું બને કે ઘણા બધા લોકોને પ્રશ્ન આવે છે કે સાહેબ ગરમી પડે તમે શું કરીએ, એવું બસ બને? આ રહેણાંકની વ્યવસ્થા સારી હોય ને તો ગરમી લાગતી નથી. બરાબર, ઓકે. આર્યા ગાય, આનું દૂધ કેટલું કીધું તમે? એનું અત્યારે 40 પ્લસ હાલે છે. આનું 40 પ્લસ. હા. સરસ. મિત્રો હવે એક ગાય આપણે મતલબ એમની પાસે ટોટલ કેટલી ગાયો છે? 9 ગાયો મિલ્કિંગ. 9 ગાયો. 10 ગાયો છે, એમાં 9 ગાયો મિલ્કિંગ માં આ વર્ષે તમે કેટલી ગાયોનું દૂધ ભરાવ્યું? આ વર્ષે 2024-25 નું 11 ગાયોનું દૂધ આપણે 86,000 લીટર દૂધ ભરાયું અને 6 વાછડીઓ હતી. એક વાછડીને આપણે 700 લીટર દૂધ આપીને તૈયાર કરી છે. બરાબર, એટલે મૂળ ઓલ ઓવર 90,000 લીટર દૂધ ભરાયું. તમારી 11 ગાયો, 11 ગાયોનું 90,000 લીટર દૂધ થયું. એવરેજ એક ગાયનું 8,000 લીટર આસપાસ તમારું 7.5 થી 8,000 7.5 થી 8,000 લીટર કેવરાય. એટલે એક ગાય તમને 3.25 લાખ નું દૂધ આપ્યું કેવરાય. હા. વાહ. હવે એ ગાયો હાલની તારીખમાં પીક લેવલ ઉપર છે બધી? હા, એમાં બધી ની સીમન ટોટલ ને બે ગાયો રી પેલી, હા, એ પીક ઉપર છે. એ પીક ઉપર છે. આ બધી ગાયો છે એ? હા. ના એ બધી સેમ જ છે. પેલી વ્હાઈટ રહે ને એ પીક ઉપર છે. બરાબર. અને આ ગા પણ થઈ ગઈ છે. આ અત્યારે પીક ઉપર છે, પણ એ તો થઈ ગયેલા છે ટોટલ. આ બધા એ થઈ ગયેલા? તમામ થઈ ગયેલા? તમામ ચેક પાસ નથી થઈ, પણ એ બધાને થઈ ગયા. ઓકે, બધાને મતલબ સેક્સ ઓર્ડર સિમેન જ મુકાવ? હા, બધાને. એક જ ગાય ને આ એક જ ગાયને એકને કન્વેન્શનલ ડોઝ આપેલો છે, બાકી બધાને સેક્સ ઓર્ડર. આનું દૂધ કેવું છે? આનું થોડી બાર આવશે ખરી આરિયા? હા, એને આ આંચળના પ્રોબ્લેમ ના લીધે થી 50 લીટર વાળી સાહેબ ગાય હતી. બીજા વેતરમાં એનું 48-50 લીટર દૂધ હતું. આ ત્રીજા વેતરમાં અત્યારે વિયાણેલી છે. વાહ. અને આ એક પેલા વેતરની પર છે. આ પેલા વેતરમાં 21 મહિને વિયાણી, આનું 35 લીટર નું પીક છે. અને આ 26 મહિને વિયાણી, આનું 39 લીટર નું પીક છે. વાહ વાહ, ખરેખર મહેશભાઈ ખુશ થઈ ગયા યાર કે આવું પશુપાલન આપણા ગુજરાતમાં અને એમાં આ કાઠિયાવાડની અંદર ઘણા બધા લોકો કહેતા છે અમારે અહીંયા સેટ થાય. મિત્રો ટ્રાય કરો, થાય 100% થશે. અને તમે ખુદ કહેશો કે ના બરાબર છે. એમ કેવું રે સાચું કહેતો પશુપાલન આ ગાયો લાવવાથી તમને કેવું રહ્યું? બહુ સારું છે. ખુશ છો? 100%. ઘણી વખત પ્રોફિટ ની ગણતરી ગણીને તો જનરલ સાહેબ એવું ગણતા હોય કે લીટર 10 રૂપિયા એટલે સારામાં સારું પ્રોફિટ કહેવાય જનરલ આખા વર્ષ કોસ્ટ પ્રમાણે. એટલે એમ કે 10 લાખ રૂપિયા આપણને દૂધ માંથી મળતા હોય વર્ષ, અને 10 થી 12 લાખ રૂપિયાનું અમે ગાય સેલ કરતા હોય. 25 લાખ રૂપિયા તો અમે 2 જ માણામાં કામ કરવા છીએ. બીજું કોઈ નહીં. અમે 2 માણા જાતે જ કામ કરી છીએ. ગાયો દર વર્ષે વેચો તમે? હા, દર વર્ષે. આ 11 વર્ષથી ચાલુ થઈ ગયું. 11 વર્ષમાં આપણે 12 લાખ રૂપિયાનું વેચાણ કર્યું. આવતા વર્ષે 10-12 લાખ રૂપિયા. જે ગાયો તમે 2 વેતર દો, ત્રીજે વેતરે સેલ કરી દેવાની. તો નવી ગાયો તમે ક્યાંથી? અમારા બચ્ચા તૈયાર કરી. હા મિત્રો, હવે હું તમને બચ્ચા તરફ લઈ જઈશ. એમની પાસે કઈ રીતના બચ્ચા થયા. એમને પહેલા જ વિડીયો ચાલુ થયો ને ત્યારે બોલ્યા હતા 2 ની 3 ની 4 વખત ટ્રાય કરવાનો, સેક્સ વોટર સિમેન્ટ મૂકી અને એનો જ બચ્ચો લેવાનો, એટલે જે ફાર્મ છે એ ગ્રોથ થાય. એમણે મને એક વાત કરી, પંજાબ ગયા હતા ને ત્યારે ઇનબ્રીડિંગ ન થાય ને એના માટે કઈ રેડલી મારી, આ રેડલી દાખલા તરીકે મારે ABS ની હેમર ની હોય કે રોડિયોની ગમે એની એક છે,
તો હવે એને હું કયો સિમેન્ટ મૂકીશ ને એની પણ તાલીમ લઈને આવેલા મિત્રો. એ આપણા મગજમાં હોવું જોઈએ ત્યારે આપણે આટલા બધા ફાર્મ સુધી આપણે પહોંચી શકીશું. હવે આપણે ખરેખર એમની પાસે બીજી જે મેં તમને પહેલા એ ગાયને લાઈવ કરાવીશું, વિડીયો પણ તમે જોજો. પણ એની પહેલા એમણે કીધું કે હું લગભગ દર વર્ષે 4, 5 કે 6 જેવી ગાય વેચું છું. તો તૈયાર કરવા માટે શું કરું? ઈફર તૈયાર કરે છે. એમની પાસે ઈફર કઈ રીતની છે, કેવી છે, સામે ઊભી છે, તમે જોઈ લેજો. બરાબર, એ હું તમને બતાવું. મિત્રો આ ઈફર છે મહેશભાઈ જે તૈયાર કરે છે. કેટલી ઈફર છે? 1, 2, 3, 4, 5, 6. 6. આ 6 તૈયાર થાય એટલે એમાંથી 6 આઉટ. હા, એમાંથી 6 કાઢવી. 6 ને બદલે 4 તો વેચવી જ પડે. 4 વેચવાની. હા, ફરજિયાત. એવું શું ભાવ વેચો એમ? ભાવમાં તો સમજો પેલા વેતનની ઈફર હોય તો 2 થી 2.5 લાખની વચ્ચે, અને બીજા અથવા ત્રીજા વેતનની તો એના દૂધ પ્રમાણે 1.5 લાખથી માંડીને 2 લાખ સુધી વેચતા હોય. સરસ. આ ઈફર જે બધી છે તમે જે તૈયાર કરો બરાબર, કયા સિમેન્ટની છે અને આવી ઈફર તૈયાર કરવા માટે તમે શું શું ખોરાક આલો? ખોરાકમાં તો સાહેબ પેલા કાફ સ્ટાર્ટર ને ઉછેલ આપવાનું 3 મહિના, અને 3 મહિના થી 3.5 મહિના પછી જેવું બચવું એવું 3 લીટર સવારના 3 લીટર સાંજના દૂધ દૂધ પાવાનું ફરજિયાત. સતત કેટલા મહિના સુધી પાવાનું? 3 થી 3.5 મહિના. પછી કોઈ બચ્ચું નાનું રહી ગયું તો 4 મહિના સુધી આપવાનું. બાકી 3.5 મહિના સુધી. હા, ડીવર્મિંગ કેવું કઈ કરવાનું? ડીવર્મિંગ ફરજિયાત દર મહિને. પેલા મહિનામાં 15 દિવસે, પછી થી દર મહિને, અને પછી 3 મહિના, પછી દર 3 મહિને, પછી દર 6 મહિને. 12 મહિનાની ઈફર થઈ જાય પછી દર 6 મહિને. આમાં કોઈ ગાભણ ખરી? આમાં બધા 4 ગાભણ છે. 1, 2, 3 ને 4 આ ગાભણ છે. 1, 2, 3 ને 4. હા, અને પેલી 2 એ બે નહીં, આ એક શેક શોર્ટેડ 4 ગાભણ છે. મિત્રો આ ઈફર એ કામ કરે, ખરેખર અદભુત કામ. રિયલી તમે પંજાબની અંદર જો તો સેમ આ જ કામ ચાલે. હવે એમની પાછળ હજી આપણે એમ કહીએ કે કદાચ આ બાજુ જતી રહેશે તો અહીંયા કોણ આવશે? તો અહીંયા આ આવશે. અહીંયા જોઈ લો, આ પાડો, આ કાપ ઉપર કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 છે. બધા જ ઘરના જ છે. બધા ઘરના છે. 9 ગાયો વેણી અને 9 વાછડી છે. વાહ, 100% રિઝલ્ટ. 100% રિઝલ્ટ. હા, 100%. હવે આ અહીંયા આવશે એ ફરતી પાતી પેલી બાજુ એઆઈ થઈ ગઈ, તમે જોયું છે લગભગ પેલી બાજુનું. આ ફાર્મ કહેવાય, આ વાયેબલ ફાર્મ કહેવાય કે બધી બાજુથી તમે પૈસા લઈ શકો. દૂધમાંથી પણ લઈ શકો, બચ્ચા ઉછેર કરો છો તો ત્યાંથી પણ તમે લઈ શકો. આપો છો ગાય કે જે વેચો છો મજબૂત ભાવમાં વેચવાની, ત્યાં પણ લઈ. આ બ્રીડિંગનું કામ કહેવાય. આવી રીતે આપણે બ્રીડિંગ કરીશું તો 100% 100% નુકસાનમાં નહીં આવીએ કોઈ દિવસ. અને આવું ફાર્મ કોઈ દિવસ બંધ ન થાય. કારણ કે આમાં કેવું ફાર્મ બંધ થવાના મેં તમને પહેલા પણ કારણો કીધા હતા. એક તો માણસો લેબરના કારણે, લેબરની કોઈ તકલીફ નથી. દૂધ ના હોય, પશુ ખાવાવાળા વધારે હોય, એ પણ અહીંયા નથી કે 10 પશુનું તો તમે બીજું કોઈ કામ કરીને પણ ખવડાવી શકો. તો 10 પશુની અંદરથી 90,000 લીટર દૂધ લે એટલે એવરેજ 9,000 લીટર. એક પશુ 9,000 લીટર દૂધ આપતું હોય તો લમસમ ખાલી 40-42 ભાવ ગણીએ તો આપણે 9 ચોક 36, 3,60,000 એક પશુ દૂધ આપે. 2.5 તો ગણીએ, 3.5 ની સાઈડમાં 3 ની સાઈડ 2.5 ગણીએ. ગમે એટલું એક પશુ તમે ખવડાવો 12 મહિનાની અંદર 1 લાખથી વધારે ન ખાય. આ મારો કેલ્ક્યુલેશન પ્રમાણે કહું છું. આવી રીતે આપણે પશુપાલન કરીશું તો 100% સફળ થઈશું. એટલે જે આ બાજુ સૌરાષ્ટ્રના મિત્રો છે, કાઠિયાવાડના મિત્રો છે, એમને કોઈ મનમાં છંછાયું હોય કે સાહેબ અમારે કરવું હોય તો શું કરવું પડે, તો ખાલી આ વિડીયો જોવાનો અને લાગી જવાનો કામ ઉપર. ધીરે કામ ચાલુ કરો, સફળતા 100% ચાલુ થાય. એમણે આ બધું કન્સ્ટ્રક્શન કરેલું છે. કેટલો ખર્ચો થયો કન્સ્ટ્રક્શન? 9-10 લાખ રૂપિયા. 9-10 લાખનું કમ્પ્લીટ થઈ ગયું. નીચે આવી રીતનું આ ગમન છે. સાયલેજ આપો છો? ઓનલી સાયલેજ ને ઉછેર બંને મિક્સ કરી અને દાણ અલગથી ખોણ કેવું કોઈ આપતા? બધું મિક્સ જ આપો. કેટલા ટાઈમ આપો છો? 2 ટાઈમ. 2 ટાઈમ, એક સવારમાં એક સવાર એક સાંજ, બંને ટાઈમ આપે છે. અને દોવાની અંદર મશીન 100%. બોલો, સવારમાં કેટલી વાર કામ કરો તમે? સવારમાં કેટલા કલાક? 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી 2 કલાક કામ. અને સાંજે 2 કલાક, 6 થી 8. 6 થી 8, દિવસની 4 કલાક. હજી આપણે બીજી 2 કલાક લઈ લઈએ. 6 કલાક કામ છે. અદ્ભુત પશુપાલન છે. એચએફ નું ફાર્મ છે. એમની પાસે પેલી ભેંસો હતી ને, જાફરાબાદી ભેંસો. ધીમે ઓછી કરી અને હવે એમને ફૂલ ટાઈમ એચએફ ગાય ઉપર કર્યું છે. અહીંયા સાયલેજ પડ્યું છે. સાયલેજ જાતે પણ બનાવે છે. સાયલેજ બનાવવા માટે એમણે મકાઈ પણ વાઈ છે ઘણી બધી, તમે જોઈ શકો. ખાડા કરીને પેલું સાયલેજ બનાવો છો? હા, બંકરમાં બનાવવાનું. હા, પેલું મશીન બીજું કઈ આવતું નથી એમને? ના, બેલ નહીં બનાવવાનું, બંકરમાં. એ અમને સસ્તું પડે.
કેવું રહેશે? કેટલા રૂપિયા સાયલેજ થાય એમ? ખર્ચામાં ગણી તો 1 રૂપિયા ને 1 કિલો તૈયાર થઈ જાય. 1 કિલો. અને ઘરની મકાઈ હોય તો? ઘરની મકાઈ હોય તો. બરાબર. અને બહારથી લઈ આવીએ તો 4.5 થી 5 રૂપિયા કિલાના. બરાબર. આ મહેશભાઈ હતા, જસદણ, અને કયું ગામ હતું? ફૂલઝર. ફૂલઝર ગામ. બહુ સારું પશુપાલન છે મિત્રો, અને આના ઉપરથી આપણે કંઈક સમજીએ અને આપણે પશુપાલન તરફ, સારું પશુપાલન ના કરતા હો તો કંઈ વાંધો નથી. અમે નથી કહેતા કોઈને કે તમે બીજા બધા ધંધા છોડીને પશુપાલનમાં આવો. જે લોકો પશુપાલન કરે છે એ વ્યવસ્થિત પશુપાલન કરે, સારું પશુપાલન કરે, એવું અમે આશા રાખીએ છીએ. આપણો એક જ ઉદ્દેશ્ય છે કે સારું પશુપાલન, સમજણ સાથે પશુપાલન, એવું પશુપાલન કરીએ જેથી કરીને આપણે કંઈક સારું એની અંદર આવક લઈ શકીએ. મહેશભાઈ, કંઈક એવું છે આપણા દર્શક મિત્રોને? બ્રીડિંગ માથે કામ કરો તો સક્સેસ વધારે થાઓ. દૂધ મળશે અને બચ્ચા વેચ્યો તો પણ પૈસા મળશે, ને ગાયું સેલ કરશો તો પણ પૈસા મળશે. બ્રીડિંગ વિના આ સમયમાં ઊભું રહેવાય એવું નથી. સારા ના મોંઘવારી. બસ મિત્રો, ધન્યવાદ.